મહિલા અનામત બિલ પર સંસદના વિશેષ સત્રમાં સંસદમાં થઈ રહી છે ચર્ચા। સાંસદો પરિસીમન પર રજૂ કરી રહ્યા છે પોતાનો મત। સાંજે 4 વાગે બિલ ઉપર થશે મતદાન। તો મહિલા અનામત અધિનિયમ 2023 દેશભરમાં થયો લાગુ। રાજ્યસભામાં હરિવંશ સિંહની હેટ્રિક। સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ બન્યા હરિવંશ નારાયણ સિંહ। તમામ રાજકીય પક્ષોનું મળ્યું સમર્થન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી શુભકામનાઓ। કહ્યું, સદનને તમારા પ્રત્યે ઊંડો વિશ્વાસ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર પૂરજોશમાં। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીના નવરચિત સાઠંબા તાલુકામાં સંબોધી વિકાસ સંકલ્પ સભા। કહ્યું, નવા તાલુકા બનવાથી વિકાસ માટે મહત્તમ ગ્રાન્ટનો થાય છે ફાયદો। પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં સક્રિય થયા તમામ પક્ષ। ટીએમસી, ડીએમકે અને ભાજપ ગઠબંધનના દિગ્ગજો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર। 23 એપ્રિલે બંગાળમાં યોજાશે પ્રથમ તબક્કાનું મતદાન। જમીન પચાવી પાડવાના કેસમાં ટીએમસીના ઉમેદવાર દેબાશિષ કુમારના ઠેકાણાઓ ઉપર ઇન્કમટેક્સ વિભાગની રેડ। કોલકાતાના ઘર અને ઓફિસમાં તપાસ ચાલુ। ભારતે હોર્મુઝની ખાડીમાં સુરક્ષિત પરિવહનની સંયુક્ત રાષ્ટ્રમાં મૂકી માંગ। વ્યાપારિક જહાજો ઉપર હુમલાની ઘટનાઓ પર ઉઠાવ્યા સવાલ। પશ્ચિમ એશિયામાં જલ્દી જ શાંતિ સ્થાપિત કરવા ભારતે કર્યો આગ્રહ। ઇઝરાયલ અને લેબનાન વચ્ચે થયેલ 10 દિવસનો સંઘર્ષ વિરામ આજથી શરૂ। તો આ તરફ ડોનાલ્ડ ટ્રમ્પે સપ્તાહના અંત સુધીમાં ઈરાન સાથે બીજા તબક્કાની વાતચીતની વ્યક્ત કરી આશા। રાજ્યમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ યથાવત। 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટમાં પડી સૌથી વધુ ગરમી। તો અમદાવાદમાં 40.4, અમરેલીમાં 40.3 ડિગ્રી તાપમાન। તો બીજી તરફ આગામી 19 અને 20 એપ્રિલે રાજ્યમાં માવઠાની આગાહી। કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં સપાટ કારોબાર। સેન્સેક્સમાં 200 પોઈન્ટનો વધારો। નિફ્ટી 24,250ની સપાટીને પાર। તો સોનાના ભાવમાં 250 રૂપિયાનો ઘટાડો। ચાંદી 1,000 રૂપિયા વધી। તો આઈપીએલમાં આજે અમદાવાદ ખાતે રમાશે ગુજરાત અને કોલકાતાની મેચ। કોલકાતા સિઝનની પ્રથમ મેચ જીતવા ઉતરશે મેદાનમાં। ગઈકાલે પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 7 વિકેટથી હરાવ્યું। અર્શદીપ સિંહ બન્યા મેન ઓફ ધ મેચ।